અને બાદશાહના જનાનખાનામાં જાય છે પાકિસ્તાનમાં, અને કીધું કે ક્યાં છે બાદશાહ, ક્યાં છે નવાબ? કે એ તો કબ્રસ્તાનમાં એમના માતા પિતાની જે કબરો છે ત્યાં નમાઝ પઢવા ગયા છે, હમણાં આવશે. એ બાદશાહની વાટ જોઈ જોઈને બજરંગદાસ બાપા થાકી ગયા, એટલે એવું લાગ્યું કે હવે મારે કબ્રસ્તાનમાં જવું પડશે. આ બાદશાહ આવ્યો કેમ નહીં, નવાબ આવ્યો કેમ નહીં? અને કબ્રસ્તાનમાં જાય છે બજરંગદાસ બાપો. કબ્રસ્તાનમાં જઈ અને કીધું કે અમને ખાવાનું આપ, હું તારી વાટ જોઈ જોઈને થાકી ગયો છું. અને જ્યારે એ નવાબે જવાબ નો આપ્યો, અને એ વખતે જેટલી કબરો હતી, સાંભળજો, જે કબર ઉપર શીપીઓ મારે એ કબર ઉડી, અને જે જગ્યાએ બળદેવદાસ બાપુ નદીના કિનારે બેઠા હતા એ કબર ઉડી અને ન્યા વહી જાય ભાઈ. એક પછી એક કબરોને ઉડાડવા મળ્યો બજરંગદાસ બાવલીઓ. ઈ જેટલી કબરો કબ્રસ્તાનમાં હતી એ બધી કબરોને